તો આજ રવિવાર છે અને આપણે આવી ગયા છીએ અહીંયા ગુજરાત મોબાઈલ માટે. હવે લોનની પ્રોસેસમાં 2000 રૂપિયા જેવું લાગે એમ છે. અને આજની ગણતરી આજ વિડીયો બનાવવાનો નહોતો પણ આપણે આ ગુજરાત મોબાઈલની અંદર મોબાઈલ લેવા આવ્યા ને તો પછી બનાવી છે. જો આપણે આ પંડોળ વિસ્તારમાં છે આ ગુજરાત મોબાઈલ અને આપણે આ ચોકડી પર ઊભા છીએ. તો આજ મોબાઈલ લેવાનો વિચાર છે. લઉં કે ન લઉં, શું કરવું કાંઈ સમજાતું નથી. લેવો છે પણ હવે વ્યાજ બહુ ઝાઝું આવે છે ને એવું બધું છે. તો આપણે ઓપ્પો K30 5G મોબાઈલ લઈ લીધો છે અને ગુજરાત મોબાઈલવાળા અહીંયા ડિનર સેટ ગિફ્ટમાં આપ્યો છે. અને આપણે સવારના ગયા હતા તે લગભગ સવારના લગી તો અહીંના નથી હતા. બપોરે 2 વાગ્યાના ગયા હતા ને પછી ત્યાં ગયા પહેલાં બજાજમાં જોયું તો બજાજની અંદર લોન બેઠી નહીં અને આપણી પાસે એટલું બધું પેમેન્ટ હતું નહીં. એટલે પછી લગભગ અડધી પોણી કલાક લગી એમાં બજાજમાં મહેનત કરી પણ મારા પ્રૂફ અહીંયા સુરતના હતા નહીં. હું જ્યાં ગામડે રહું ને ભાવનગરના મારા પ્રૂફ હતા એટલે લોન કાંઈ બેઠી નહીં. અને પછી એને કાંઈક બીજી એપ્લિકેશન કીધી ઉજાલા ક્રેડિટ કાર્ડ કરી, એની અંદર રીતે ઇન્ટરેસ્ટ નહોતો લાગતો. પછી એની અંદર બધું ઓલું કર્યું ને તો લોનની બેઠી ગઈ. 75,000ની લોન બેઠી, તો ઓછી નહીં વધારે બેઠી નથી. અને પછી આપણે આ ઓપ્પો K13 જે મોબાઈલ આવે એ બિલ કઢાવી એનું પેમેન્ટ કરી લીધું અને ખિસ્સામાં 3,000 રૂપિયા હતા, ખાલી 3,000 રૂપિયા. 3,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી દીધું અને મોબાઈલ લઈ લીધો છે. અને આપણે હવે હપ્તા આવશે 3500ના 6 હપ્તા આવશે એ રીતે છે. જો આ K30 આપણે આવી ગયો છે તો બોક્સ ખોલી ખુલે એ ભાઈ ખુલ. જો આપણે બોક્સ ખોલીએ છીએ. પહેલું આ ખોલ્યું, આની અંદર આપણને મળશે TPU કેસ, રબરનું કેસ છે અને ડોક્યુમેન્ટરી છે બરોબર. અને આ બિલ છે. આ બિલ છે અને આ આપણે મોબાઈલ છે. મોબાઈલ ઓપ્પો K30 બ્લેક કલરમાં લીધેલો છે આ મોબાઈલ આપણો. અને આ રેપને કાઢી લઈએ. આ EMI નંબર ને એ છે, એને કાંઈ આપણે જોતું છે નહીં એટલે આને કાઢીને આપણે લગાવી દેવી આ બોક્સની અંદર. ગમે તેથી મોબાઈલ ચોરાઈ જાય, ગમે એ થાય તો આપણે આ EMI નંબર આપણી પાસે હોય ને તો આપણે કેસ કેવું કંઈક કરીએ. હવે આ TPU કેસ છે એ લગાવી દઈએ. કંઈક મોબાઈલનો લુક આવો આવે છે. 2 કેમેરા છે અને મસ્ત ફોન છે. રેમ બેમ બધું કમ્પ્લીટ છે, વાંધો નથી. આપણે એક કામ કરીએ, અંદર શું આવે છે એ પણ બતાવી દઈએ. જો ડોક્યુમેન્ટ છે આ બધા જે કંઈ આવતું હોય. આની નીચે શું છે? આની નીચે છે સિમ કાર્ડ ટૂલ છે. આ ચાર્જિંગ છે 80 વોટનું સુપર હુક. આ કેબલ છે, કેબલને કાઢી લઈ. એ રીતે નીકળે. આ કેબલ નીકળી ગયો છે અને ટ્રાય પણ કરી લઈએ ચાર્જિંગ થાય છે કે નહીં. તો આ બોર્ડ છે, આપણે આ બોર્ડની અંદર ચાર્જિંગ ચડાવ્યું, સ્વિચ તો ચાલુ જ છે અને મોબાઈલ લગાવ્યું છે. હવે Type-C કેબલ છે. આ કવરની અંદર સેફટી થોડી રાખી છે એટલે થોડું કેવર આવે છે. કવર ઘડી કાઢી નાખું ચેક કરવા માટે. આપણે ચાર્જિંગ લગાવી દીધું છે. 34, 36 સુપર હુક 80 વોટ. જો આ રીતે ચાર્જિંગ થાય છે. કમ્પ્લેટ ચાર્જિંગ હાલે છે, બધી વસ્તુ કમ્પ્લેટ છે. તો આજ આપણે આ મોબાઈલની ખરીદી કરી લીધી છે અને એવું નથી કે યુટ્યુબના પૈસાથી ખરીદી કરી,
મેં મારા પૈસેથી ખરીદી કરી છે અને 3000 રૂપિયા તે ખાલી મારી પાસે હતા, એનું ડાઉન પેમેન્ટ આપ્યું છે અને બાકીની લોન બેઠારી છે. અને ભાઈ એમ કીધું છે કે 3000 રૂપિયા તમારે ગયા ખાતે લખી નાખવાના, કેમ કે એ ફાઇલ ચાર્જ ને આ ને તે ને એવું બધું લાગશે, એટલે એમાં ગયા છે. અને બાકીના જે હપ્તા છે કંઈક 21,000 જેવું થાય છે, એટલે 20,000 નો ફોન છે અને 21,700 જે 1700 ઉપરના છે ને એનો કંઈક મારો સેલ્ફનો વીમો કરાવ્યો છે. તો ગુજરાત મોબાઈલ વાળાએ આ ગિફ્ટ આપી છે. હવે ગિફ્ટમાં જોવી આપણે શું છે. તો ગિફ્ટમાં જો આવો કંઈક ડિનર સેટ આપેલો છે. આ આખો સેટ છે. મોબાઈલની ખરીદી કરી લીધી છે અને ગુજરાત મોબાઈલ વાળાએ આપણને ગિફ્ટ આપી દીધી છે. જો આ ગિફ્ટ છે અને થેન્ક યુ ગુજરાત મોબાઈલ. અને મારી લોન બેસતી નહોતી, એ લોકોએ થોડીક હેલ્પ કરી છે. 2-3 જણા છે એ થોડીક હેલ્પ કરી છે કે કાંઈક આમથી આમ કરીને ઓલાની આઈડી એ રીતે કરીને મને લોન અપ્રૂવ કરાવી દીધી છે, ગમે એમ કરીને થોડીક મહેનત કરી. તો થેન્ક યુ એ બધાને. અને ગુજરાત મોબાઈલ વાળાને થેન્ક યુ આ ગિફ્ટ માટે.